બાળકો લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ 4 વિધેયો આપણે જોયા હતા. હવે આપણે જોઈ રહ્યા છીએ માનાંક વિધેય. આજે જે જોવાનું છે ને માનાંક વિધેય, ચિહ્ન વિધેય અને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. બહુ મજા આવે એ વાત છે, સમજવું પડે એમ છે દીકરાઓ. માનાંક એ શબ્દથી પરિચિત છીએ. માનાંક આવી રીતે હોય. હા, સાચી વાત સાહેબ, કે આવું ક્યાંક અમે જોયું છે. એ કે માનાંક હોય ને, મેં કીધું હા, એ શું કરે? મેં કીધું હું તને એ જ પૂછું છું, માનાંક શું કરે? મન કે ઋણ હોય એને ધન બનાવે. મેં કીધું વેરી ગુડ. ધન હોય એને મન કે ધન જ રાખે. મેં કીધું વાહ, ઘણા તો શું કરે ખબર? ઋણ હોય એને ધન બનાવે, ધન હોય ઋણ બને. એવું ના હોય, એવું ના હોય. માનાંકનું કામ શું? ઋણ હોય એને ધન બનાવે, ધન હોય એને ધન જ રાખે. એ કે હા. મન કે સર શૂન્ય હોય એને, મેં કીધું 0 જ રાખે. ક્લિયર? 3 ઋણ શૂન્ય ધન આવડે છે, આવડે છે. અને હવે જે શીખવાનું છે ને ખાસ આ એક શબ્દ, આ વાક્ય બહુ યાદ રાખજો. જ્યાં સુધી ગણિતની અંદર માનાંકની નિશાની હોય ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની કોઈ ક્રિયા ન થઈ શકે. જ્યાં સુધી માનાંક છે ત્યાં સુધી માનાંકની એવડી તાકાત છે. હું બોલું એ સમજો. આ જે શબ્દ છે ને, આ એક વાક્ય, આ લીટી બોલ્યું નું એ મેં 25 વર્ષ સુધી આ બધી આમાં માથાકૂટ કરી ને તો અહીંયા આ વાક્ય બોલી શકાય છે. કયું? કે જ્યાં સુધી માનાંક હોય ત્યાં સુધી કોઈ જ પ્રક્રિયા ન થઈ શકે. એટલે સૌથી પહેલું કામ તો આપણે માનાંક છોડવા પડે. એટલે નાના સમયમાં પહેલા ક્યાંક તમે એવું સાંભળ્યું હોય કે માનાંક છૂટે એટલે એકવાર વધતા ને એકવાર ઓછા, એવા 2 ભાગ થાય. એટલે જો અહીંયા લખ્યા માનાંક છૂટે એટલે એનું મૂલ્ય હોય, એનું 2 વાસ્તવિક મૂલ્ય હોય, કાં ધન હોય અને કાં ઋણ હોય. એટલે કે x અને કાં -x. કહીએ તો કે x greater than equal to 0 હોય તો x આવે અને x less than 0 હોય તો -x આવે. આપણે અહીંયા ઉતારી પાછા પ્રત્યેક x belongs to r માટે, પ્રત્યેક x belongs to r એટલે વાસ્તવિક સંખ્યા માટે f r થી r fx બરાબર માનાંક x થી વ્યાખ્યાયિત વિધેયને માનાંક વિધેય કહેવાય. હવે એનો આલેખ કેવો હોય ખબર? તમને ખબર દીકરા? સુરેખ હોય ને, સુરેખ. y બરાબર આવી રીતે 2x + 3 આવું ગમે તો આનો આલેખ કેવો હોય તમને ખ્યાલ છે દીકરા? આનો આલેખ એક રેખા હોય. સુરેખ વિધેયનો આલેખ રેખા હોય. ક્લિયર? હા. તો આ પણ fx બરાબર આ સુરેખ જ કહેવાય, સુરેખ જ કહેવાય. આને આપણે fx ને આપણે y કહેતા હતા, યાદ છે? એટલે આવું થયું y બરાબર માનાંક x. હવે એનો મીનિંગ શું થયો? 2 જવાબ આવે. x greater than equal to 0, x less than 0. આવા 2 જવાબ. હવે આપણે આને ભૂલી જાય તો આવું થયું ને y બરાબર x અને y બરાબર -x. આવું થયું. ફરીથી આ એક માનાંક x ને ઘડીક આપણે ભૂલી જઈએ એટલે y બરાબર x અને y બરાબર -x. આવો જવાબ મળે, આવો જવાબ મળે. સમજાય? તો આનો આલેખ એટલે y બરાબર x ની જ વાત કરીએ ખાલી. આનો આલેખ શું મળે? આમ તો આ છે ને દીકરાઓ સુરેખ કહેવાય. સુરેખ આમાં કેમ આવ્યું? એવું જ આવે. આ સુરેખ છે એટલે એનો આલેખ આમ 0 માંથી પસાર થતી એવી લીટી મળે. આવી લીટી મળે, આમ રેખા. પણ આ y બરાબર -x ના આવે. આ લીટી કામ કરતી નથી, કારણ કે ન આવે એટલી આવે. આ y બરાબર x આટલું આવે. 45 ના ખૂણાવાળી લીટી 1 1 2 2 3 3 4 4 એવી લીટી આવે. 45 અંશનો ખૂણો અહીંયા, 45 ના બાજુ એવું આવે. y બરાબર -x એટલે અહીંયા જે આમ આવતું હતું એને બદલે આમ 45 ના ખૂણાવાળી હોય છે, આમ યુગ્મ મળે. એટલે આનો આલેખ છે ને એ કિરણ યુગ્મ મળે. આ બાજુ જાય એને કિરણ કહેવાય, આ બીજું છે એને પણ કિરણ કહેવાય. એટલે આનો આલેખ છે ને દીકરા હંમેશને માટે કિરણ યુગ્મ. બોલું મગજમાં આવ્યું? આ માયલું જાય છે. અહીંયા 1 1 2 2 3 3 4 4 એવું હોય. અહીંયા શું હોય?
તો કે y બરાબર -x, એટલે x ની અહીંયા તમે કિંમત લીધી કઈ -1, તો આમાં મૂકવાના હોય આમ -1 લીધા તો માઈનસ માઈનસ પ્લસ એટલે આ મળે, અહીંયા -2 લીધા તો y ની વેલ્યુ +2 મળે, એટલે આ ચરણ થઈ જાય. ક્લિયર? ચરણ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. અહીંયા ખાસ ધ્યાન દેજો, આ સમજાયું છે એમાં, નહીતર આમ જ આવતું હોય પણ માનાંક છે એટલે જ્યાંથી મૂલ્ય ઋણ થાય ત્યાંથી એ ઉપરની તરફ આવી જાય, તો આ છે એટલે. ક્લિયર? હવે આપણે એમનેમ સમજીએ. કે y બરાબર x -1 આવી રીતે માનાંક છે. હા, આવી રીતે છે. ક્લિયર? તો હવે આ કઈ 0 થાય? તો કે x બરાબર 1 લઈને ત્યારે 0 થાય. એટલે આનો આલેખ છે ને અહીંયા છે ને અહીં આમથી આમ જતો હોય અને આમ જતો હોય એવું હોય. આ y અક્ષ છે, આ x અક્ષ છે. ક્લિયર? અહીંથી આમ જવાને બદલે આ આલેખ આમ ઊભો થઈ જાય, આવી રીતે બેન્ડ વળી જાય, આમ આવો. x -2 હોય તો આપણે વિચારવાનું કઈ 0 થાય? તો કે 2 આગળ, તો અહીંથી એ આમ આવશે અને પછી આમ જતો રહેશે. હવે અહીંયા +1 વધતો, x +1 વધતો, તો આ કઈ 0 થાય? તો કે -1 એ 0 થાય. -1 એ 0 થાય એટલે અહીંયા -1 આવે, એટલે આમ જતું હોય અને અહીંથી આમ જતું હોય, આમ જાય અને આમ જાય. ક્લિયર? આ શું ભણ્યા છીએ આપણે? તો કે માનાંક વિધેય ભણ્યા છે દીકરાઓ. સમજાઈ ગયું? આ ચાલો આનો આલેખ આ છે, આનો આલેખ એક્સ્ટ્રા એ વધારાનું લખી રાખજો. આ y બરાબર માનાંક x, આ x અક્ષ, આ y અક્ષ. ચાલો આટલું લખી રાખો. પછી આપણે ભણીએ ચિહ્ન વિધેય અને પૂર્ણાંક ભાગ વિધેય. બાળકો, હવે આપણે આ ચિહ્ન વિધેય, આમ તો ચી હ અને ન, આપણે ચિહ્ન ન પહેલા બોલી નાખીએ છીએ. ચી હ અને ન ચિહ્ન વિધેય બોલવાનું હોય, પણ આપણે બોલવામાં ચિહ્ન વિધેય, ચિહ્ન હ વિધેય, ન પહેલા હ પછી બોલીએ છીએ. બોલવામાં થોડી કાળજી લેજો. ચિહ્ન વિધેય સાઇન ફંક્શન કહેવાય. ચિહ્ન વિધેય એટલે બીજું કાંઈ નહીં, હાવ એનું શું કરવાનું આ વિધેયમાં? તો કે ભાઈ તમારી પાસે જે રકમ છે એની આગળ કેવી નિશાની છે. નિશાની બે પ્રકારની હોય, ધન, શૂન્ય અને ઋણ. એમાંથી ધન હોય ને પ્લસની નિશાની હોય, ઋણ હોય ને માઇનસની નિશાની હોય. તો એની આગળ ધારો કે તમને કે -5 લખેલા છે, તો એ વાસ્તવમાં શું છે ખબર? -1 × 5. આ એની નિશાની કહેવાય. ક્લિયર? એટલે f r fx બરાબર જો -1 હોય એટલે કે x <0, 0 થી નાની કોઈ પણ કિંમત, ધારો કે -2, -3, -4 આવી બધી કિંમતો માટે આ બધાની આગળ શું હોવાના? આવી રીતે -1 હોય. આ એનું ચિહ્ન કહેવાય. રેડી? ચિહ્ન વિધેય કહેવાય આને. એટલે ચિહ્ન શું છે? તો કે માઈનસ, એટલે માઈનસ લીટો ન લખાય, એટલે એને -1 લખવામાં આવે એકડો. પછી 0 હોય તો 0, એનો કઈ પ્રશ્ન નથી. ધન હોય ત્યારે +1. થી વ્યાખ્યાયિત વિધેયને શું કહેવામાં આવે? તો કે ચિહ્ન વિધેય કહેવામાં આવે. હવે એને બીજી રીતે કેમ દર્શાવાય? તો કે માનાંક x છેદમાં x, x બરાબર નથી 0. x 0 હોય ત્યારે 0 મૂકવાના. આ સમજાઈ જાય એવું છે, કારણ કે હમણાં જ આપણે માનાંક વિધેય શીખીને આવ્યા. x ઉડી જાય એટલે કા +1 વધે અને કા -1 વધે. ચાલો હવે આનો પ્રદેશ શું? તો કાર્ય પ્રદેશ તો અહીંયા છે r. વિસ્તારમાં ખાલી આટલું જ આવે, -1, 0 અને 1 આટલું જ વિસ્તારમાં આવે દીકરાઓ. એટલે વિસ્તાર એનો -1, 0 ને 1. હવે તમને દાખલા માટે આલેખ દોરાવું. જુઓ શું હોય આલેખ એટલે શું દીકરાઓ?
એક્સ અક્ષ અને વાય અક્ષ. હે તમે નિરાતે સમજો. જુઓ, આપણે ત્રીજા ચોથા ધોરણમાં, મને કે છે ત્રીજા ચોથા ધોરણમાં નહીં, 9માં અમને આલેખ આવતા. મેં કીધું સાચી વાત છે, આ એક્સ અક્ષ કહેવાય અને વાય અક્ષ કહેવાય. મેં કીધું વેરી ગુડ. આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. મને કે પાંચમું ચરણ. મેં કીધું અત્યારે નથી. હવે આપણે 9મા ધોરણમાં હતા ને ત્યારે આવું એક ટેબલ બનાવતા હતા, ખબર હોય તો. x ની જુદી જુદી કિંમત અને y ની જુદી જુદી કિંમતો. x ની કિંમતો, y ની કિંમતો. આપણે એકાદ બે કિંમત ઋણ લઈએ એટલે કે -2, -1, 0, 1 અને 2. આપણી રીતે આ કિંમત ઊભી કરી. હા, હવે તમે આમાં મૂકવાના છે. આમાં એટલે y મળે. આ fx એટલે y કહેવાય દીકરાઓ. fx એટલે y. સમજાયું છે. -2 લ્યો છો તો આમાંથી કયું લાગુ પડે? -2 લઈએ તો આ લાગુ પડે. આ લાગુ પડે. તો એનો જવાબ શું છે? તો કે -1. -1 લ્યો તો કયું લાગુ પડે? તો કે આ લાગુ પડે. ત્યારે શું છે? તો કે -1. ટૂંકમાં અચળ વિધેય જેવું છે. 0 લ્યો તો અહીંયા આ લાગુ પડે 0. 1 લ્યો ત્યારે 1 એટલે આ લાગુ પડે. અહીંયા એનો જવાબ 1 છે. 2 લ્યો ત્યારે તો કે આ લાગુ પડે. ત્યારે એનો જવાબ 1 છે. મગજમાં આવ્યું કે હા સર. 3 લ્યો ત્યારે તોય 1 આવે. 4 લ્યો 1 આવે. સમજાય છે બોલું? તો કે હા સર. ક્લિયર? તો કે હા. 0 લ્યો ત્યારે 0 આવે. તો હવે આની વચ્ચેની કિંમતો અઢળક હોય. હા, પહેલા તો આપણે અહીંયા 0 આવશે. આ 1, આ 2, -1, -2, +1, +2, -1, -2. હા, આ ક્યાં આવે? તો કે અહીંયા આવે. આ બિંદુ ક્યાં આવે? 1, 1. જો આ x યામ, આ y યામ. 1, 1 ક્યાં આવે? મને કે 1, 1. મેં કીધું એમાં વિચારવાનું ના હોય દીકરા. પહેલા ચરણમાં. ક્યાં ચરણમાં? હાલો, આવી ગયું કે હા. પછી 2, 1 ઈ ક્યાં આવે? તો કે અહીંયા આવે. પછી આગળ હજી આપણે મૂક્યું નથી. 3 હોય તો 3, 1 ઈ અહીંયા આવે. 4, 1, 5, 1. આ તો મેં હજી પૂર્ણાંક કિંમતો લખી દીકરાઓ. આની વચ્ચે કિંમતો હોય કે ના હોય? આ કિંમતો r થી r છે. કિંમતો હોવાની જ. એટલે આ બધી કિંમતો હોય એટલે અહીંથી તમને આનો આલેખ રેખા મળે. આમ રેખા એટલે કિરણ. આ રીતે. પણ ખાસ અહીંયા ન મળે. આ છે ને ખુલ્લું કિરણ મળે. અહીંયા. શા માટે ખુલ્લું કિરણ મળે દીકરાઓ? એ હમણાં તમને સમજાવી દઉં હો. કારણ કે અહીંયા 0 લ્યો તો એ તો 0 મળે છે. 0 લ્યો ત્યારે 0 થી જરા મોટી કિંમત લ્યો એટલે આ પોઈન્ટ મળે. આ મળે. આ લીટી ઉપર ના આવે. આ અક્ષ ઉપર એ બિંદુ નહીં આવે. કારણ કે અહીંથી 0 લેશો ત્યારે 0 છે. પણ 0.5 લ્યો એટલે આ આવે. 0.4 લ્યો એટલે આ તરફ આવે. 0.1 લ્યો એટલે એ નજીક આવે. 0.00001 લ્યો એટલે એની નજીક આવે. લીટાની y અક્ષની બિલકુલ બાજુથી શરૂ થાય. આમ y અક્ષને ટચ ન થાય ના. એટલે y અક્ષ પાસે ખુલ્લું કિરણ આવે. કેવું કિરણ આવે? ખુલ્લું કિરણ. અહીંયા. એવી જ રીતે અહીંયા -1 એટલે જો આ ચરણ અહીંયા આ બધા બિંદુ મળે. એટલે આ બધી કિંમતો મળે. અહીંથી આમ અનંત સુધી જાય. પણ અહીંયા શું કરવાનું? ખુલ્લું કિરણ. શા માટે ખુલ્લું કિરણ? એ બિંદુ આવતું નથી. એને બદલે 0 આવે છે. આ આલેખ છે કેનો મળ્યો આપણને? ચિહ્ન વિધેયનો આલેખ મળ્યો. હવે આપણે ભણવાનું છે ખૂબ અગત્યનું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. એટલે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને આ દોરી લ્યો. બાળકો
હવે આપણે જે ભણવાનું છે ને એ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. બહુ મજા આવે એવું, બહુ સમજવાનું છે. હા, ખાસ બહુ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે ને એમાં બે ભાગ છે. ક્લિયર? એકને ફ્લોર ફંક્શન કહેવાય અને એકને સીલિંગ ફંક્શન કહેવાય. એ બધું જ હમણાં સમજાવશું અને મજા જ આવશે સમજવામાં આપણને. ટૂંકમાં આજે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ ને એ સરસ મજાનું વાક્ય છે. x થી મહત્તમ ન હોય એવો મહત્તમ પૂર્ણાંક. એટલે કેવી મજા આવી. x થી મહત્તમ ન હોય એવો મહત્તમ પૂર્ણાંક. મને હજી થોડુંક સરળ કરો ભાઈ. તો હાલો, x થી મોટો ન હોય એવો મોટામાં મોટો પૂર્ણાંક. હાવ હેલું છે. જો ભાઈ, r થી r છે. આમ તો r થી r fx બરાબર આ પૂર્ણાંક ભાગ, આને કહેવાય પૂર્ણાંક ભાગ. અને એમ જ વાંચવાનું પૂર્ણાંક ભાગ x, fx બરાબર. હવે મગજમાં આવે છે દીકરાઓ તમને પૂર્ણાંક ભાગ x. આનો મીનિંગ શું હવે તમે સમજો. ધારો કે હું અહીંયા કિંમત મૂકું છું 3.2, એટલે અહીંયા મૂકાણા 3.2. આને ગુજરાતીમાં આમ લખવાનું 3.2 થી મહત્તમ ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક. 3.2 થી મોટો ના હોય એવો મોટામાં મોટો પૂર્ણાંક. હાલો સંખ્યા રેખા ઉપર આવો. હાવ હેલું છે. અહીંયા 0 1 2 3 4 યાદ આવે છે? હા, 3.2 એટલે ક્યાં આવશે? અહીંયા. 3.2 થી મોટો કોણ પૂર્ણાંક? તો કે 4. મોટો કોણ? 4. 3.2 થી નાનો કોણ? 3. મગજમાં આવે ને? હવે એને કીધું મોટો ન હોય એવો મહત્તમ પૂર્ણાંક. તો આપણે એમને કહેવામાં આવે કે 3.2 થી મોટો ના હોય એવો કોણ? 3 2 1 0 -1 -2 બધાય લાગુ પડે. આ બધાય લાગુ પડે. આ બધાય લાગુ પડે. 3.2 થી મોટો ન હોય એવો પૂર્ણાંક આપણે એમ કહીએ. 3.2 થી મોટો ન હોય એવો પૂર્ણાંક એટલે શું થયું? તો કે આ બધુંય લાગુ પડે. હવે ઈ બધા મળે છે. કોણ મળે? 3 મળે, 2 1 0 -1 -2 -3 આ બધુંય મળે. એમાં મોટામાં મોટો કોણ? એમાં મોટામાં મોટો કોણ? તો કે 3. આ સમજાઈશ? એટલે જો અહીંયા બોલ્યા x થી નાના અથવા x ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ હોય તેવો પૂર્ણાંક દર્શાવે. આને એને કહેવાય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. એટલે તમારી પાસે જે પોઈન્ટ છે, અપૂર્ણાંક છે, એનાથી પૂર્ણાંકમાં જવાનું. હવે સમજો. આને કહેશું ફ્લોર ફંક્શન એટલે તળિયું. સીલિંગ એટલે છત. તળિયું એટલે આમ નીચે આવવાનું. 3.2 હોય આપણે હાવ હેલું નહીં. હા, આ સંખ્યા રેખાને તમને ખબર છે. સંખ્યા રેખામાં 3.2 જ્યાં હોય ને ત્યાંથી આમ ડાબી બાજુ દોડવાનું. જો સમજજો. હા, આમ ડાબી બાજુ દોડવાનું અને મોટું સ્ટેશન આવે ને ત્યાં બ્રેક મારવાની. મોટા ટેસ્ટને બ્રેક મારવાની. પહેલા તો 3.2 થી શું કરવાનું? ઉપાડવાની, ગાડી સ્ટાર્ટ કરવાની. મને ક્યાં એવડું સ્ટાર્ટ કરવાનું. 3.2 થી આમ ઉપાડવાનું, ડાબી બાજુ દોડવાનું. જેવું મોટું સ્ટેશન આવે રોકી દેવાનું. એ આપણો જવાબ. ફ્લોર ફંક્શન. કયું ફંક્શન? ફ્લોર ફંક્શનનું નામ છે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. એટલે એનો આ નિશાની છે. વાસ્તવમાં દીકરાઓ છે ને આને આમ કહેવાય. આ અને આ બંનેનો અર્થ એક જ છે. આનો અને આનો અર્થ એક જ છે. ક્લિયર? ફ્લોર ફંક્શન એટલે આ જો નીચેની તરફ એટલે તળિયું લેવાનું, ડાબી બાજુ ચાલવાનું. હવે તમને એમ કે f of 7.8
તો એનો જવાબ 7 આવશે. શું કરવા? 7.8 ક્યાં આવે? ત્યાંથી આમ ડાબી બાજુ આવીએ તો કોણ જવાબ આવે? 7. એમ 3.2 હોય એનો જવાબ કેટલો આવે? 3. ક્લિયર? હવે મને કહે સર, મેં કીધું બોલો બોલો બેટા. એ કે સર 3 જ લીધા હોત તો? મેં કીધું હા એલા, અહીંયા 3.2 લીધા એને બદલે 3 હોય તો આપણે ચાલુ કરવાનું, પછી આમ જોવાનું, લે આ તો આપણે મોટા ટેસ્ટને જ ઊભા છે, ચાવી પાછી બંધ કરી દેવાની. ન્યા શું કરવા? આપણે મોટા ટેસ્ટને તો છીએ. મોટા ટેસ્ટને ન હોત તો તમારે શું કરવું પડે? ડાબી બાજુ દોડવું પડે. હવે તમે જ્યાં છો એ સ્ટેશન ઉપર તો ઊભા છો, મોટા સ્ટેશન ઉપર, એટલે ગાડી ઓટોમેટિક ત્યાં ઊભવાની જ છે. એટલે જ્યારે તમે આમાં પૂર્ણાંક લેશો તો જવાબ એને એ જ મળશે. હવે અહીંયા આ જે છે ને એને નિરાંતે હજી સમજાવું. જુઓ, ખાસ સમજવાનું છે દીકરાઓ, બહુ મજા આવે એવું છે, મજા એવા રાખશે. હવે આપણે જુદી જુદી કિંમતો લઈ. જો આમ -2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 0, તો પૂર્ણાંક ભાગ x બરાબર શું થાય? -1 x લેસ ધેન 0, તો એનો પૂર્ણાંક ભાગ શું થાય? 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1, તો એનો પૂર્ણાંક ભાગ શું થાય? 1 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 2, તો આના માટે પૂર્ણાંક ભાગ શું થાય? આના ઉપરથી આલેખ દોરવાનો છે. આનો આલેખ દોરાશે દીકરાઓ હમણાં. હવે અહીંથી પહેલા સમજીએ. આવું તો ચાલુ જ નહીં. મેં શું કર્યું છે તો કે સંખ્યા રેખાના નાના નાના અંતરાલ લીધા. જો એક અંતરાલ કયો લીધો? 2 સંવૃતમાં 3 વિવૃતમાં, પછી 1 સંવૃતમાં અને 2 વિવૃતમાં. એટલે આમ તો બધું રેડી, આખી સંખ્યા રેખા જ આવી ગઈ. આ સંખ્યા રેખા છે દીકરા, રેડી? હવે તમે જુઓ કે આ જે સંખ્યા રેખા છે 0 1 2 3 આવી સંખ્યા રેખા, -1, હા હા. હવે આ 2 અને 3 ની વાત કરું છું, અહીંયા વાત કરું છું. આ 2 છે, આ 3 છે, એની વચ્ચેની ગમે એ કિંમત લેશું. ધારો કે 2 લીધા, 2, તો એ તો પૂર્ણાંક જ છે, એટલે કે મોટું સ્ટેશન છે, એટલે 2 લેશો એટલે તમારો જવાબ 2 જ આવશે. 2.1 લ્યો તો આપણે વાત જ કરી કે પોઈન્ટ આવે એટલે ડાબી બાજુ ચાલવાનું, આમ ડાબી બાજુ ચાલવાનું. 2.1 આવે તો 2.1 થી આમ ડાબી બાજુ ચાલીએ, મોટું સ્ટેશન કયું આવે? 2, એ રોકાઈ જવાનું. 2.5 લ્યો, ડાબી બાજુ ચાલો, મોટું સ્ટેશન કોણ આવ્યું? 2. એટલે તમે ગમે એ કિંમત લેશો, ધારો કે f(2), તો જવાબ 2. જવાબ 2. f(2.1), 2.1 એનો જવાબ 2. f(2.9), 2.9 જવાબ 2. f(2.9999) એટલે હજી આપણે મોટું લેતા જઈએ તો 2.99 જવાબ 2. જવાબ 2. હવે સમજાય છે હું બોલું છું? 2.9999 ચાલુ જ થઈ જાય તો જવાબ 2. પણ જેવું 3 થયું તો જવાબ 3, કારણ કે 3 એ મોટું સ્ટેશન થયું. 3 એ શું છે? મોટું સ્ટેશન. તો જવાબ. તો આ બધી કિંમતો લેશો તમે, આ બધી પેલા એની વાત કરી, આ બધી કિંમતો લેશો તો એનો જવાબ તમને 2 મળશે. આ લીધી, જો લીધી. 3 નથી લીધા, 3 લેવાની મનાઈ છે, 3 લેવાની મનાઈ છે, 3 નથી લીધા. હવે એની જ રીતે આવી રીતે આ કિંમતો લઈએ તો એનો જવાબ 1 મળે. સમજાય ને? અહીંયા 1 લ્યો, પૂર્ણાંક ભાગ 1, જવાબ 1. 1.1 તો પૂર્ણાંક ભાગ 1.1, તો એનો જવાબ 1. 1.99999 જવાબ 1. એટલે આ બધાનો જવાબ 1 મળશે. અહીંયા જવાબ 0 મળશે, અહીંયા જવાબ -1 મળશે, અહીંયા જવાબ -2 મળશે. જો આ સમજવાનું છે, આ સરળ છે, હાવ હેલું. હવે અહીંયા હોય આવી રીતે, આમ આમ આવી રીતે આ બિંદુ લઈ, આ લઈ, આ બધા બિંદુ લઈ તો કોણ આવે? ડાબી બાજુ.
ડાબી બાજુનું મોટું ટેશન આ લીધા હશે તો ડાબી બાજુનું મોટું ટેશન કોણ મળશે? -2. આ એનો -2 જવાબ. આ ખૂબ સારી રીતે સમજવાનું છે દીકરાઓ, વારંવાર આવશે. આપણને ખબર જ હોવી જોઈએ ફ્લોર ફંક્શન એટલે ડાબી બાજુ ચાલવાનું, મોટું ટેશન આવે રોકાઈ જવાનું. આ બહુ અગત્યનું છે. પછી હમણાં તમને ભણાવીશ સીલિંગ ફંક્શન. આ જ વસ્તુ આમાં આપણે ફ્લોર ફંક્શનમાં ડાબી બાજુ ચાલી મોટું ટેશન આવે ને રોકાતા હતા. સીલિંગ ફંક્શનમાં જમણી બાજુ ચાલવાનું, મોટું ટેશન આવે રોકાવાનું. હવે આનો આલેખ દોરવો છે ને બહુ શાંતિથી સમજવાનો છે. ચિહ્ન વિધેયનો હમણાં જે ભણ્યા ને એવો જ આલેખ. હવે તમે સમજો. જો હવે અહીંથી ઉપાડો 0 આ છે ને આ કિંમતો એ x અક્ષની હોય, આ કિંમતો x અક્ષની હોય, આ કિંમતો y અક્ષની હોય. એટલે અહીંથી ઉપાડો પહેલા 0 અને 1 એટલે 0 લેવાના, 0 લેવાના અને 0.1 0.2 0.3 0.4 એમ કરતા કરતા 0.9 સુધી જવાનું. મને કે ના 0.99 સુધી જવાનું. મને કે ના 0.9999 સુધી જવાનું. મને કે ના તો એ કે 0.999999 ચાલુ થઈ જવાનું. મેં સાચી વાત ચાલ્યું જ રી રેડી. એક નહીં કરવાનું, એક કરો તો બદલી જાય. તો આ બધાનો જવાબ શું આવે છે? 0. એટલે y ની વેલ્યુ 0 આવે છે. હવે આનો વારો 1 અને 2 1 લ્યો, 1.1 લ્યો, એમ 2 સુધી નથી જવાનું. 1 લેશો તો 1 આવ્યું, 1.1 લેશો તોય 1 આવ્યું, 1.2 લેશો તોય જવાબ 1 આવે છે, 1.3 લેશો તોય y ની વેલ્યુ 1 આવે છે. એટલે આ જે કિંમત છે આની એ બધાનો જવાબ 1 આવે. 1.9 લ્યો જવાબ y ની વેલ્યુ 1 આવે. 1.99 એટલે કે 99 લ્યો y ની વેલ્યુ 1 આવે. હવે સમજો આ 1 છે 2 3 1 2 તો હવે અહીંથી આ 1 આવે, પછી આ બધી કિંમતો આવે, આ બધી કિંમતો આવે, આ બધી કિંમતો આવે. ઈ સરળ ને સરળ એક જ લે, એકડો જ આવે બધાય માટે. પછી આ છે ને અહીંયા આ કેવું આવે તો કે ભાઈ ઈ ખુલ્લું ના આવે, અહીંયા ખુલ્લું વિધેય આવે. એટલે આ જે છે ને અહીંથી આપણે અહીંયા લેશું ને એટલે અહીંયા આમ 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 એટલે આ સળંગ થઈ જાય અને આ છેલ્લે છે એ ખુલ્લું વિધેય એટલે કે ખુલ્લું કિરણ, એ બિંદુ નથી આવતું એમ. આનો મીનિંગ એવો થયો. અહીંયા આપણે આમ વળી પાછું અહીંથી આમ, વળી પાછું અહીંથી આ ખુલ્લું કિરણ લેવાનું છે. આવી રીતે મગજમાં આવે છે, સમજાય છે. આ ખાસ આવું આવશે, આ બંધ હોય આ ખુલ્લું કિરણ એટલે આ વળી પાછું આ બંધ હોય આ ખુલ્લું કિરણ, વળી આ બંધ આ ખુલ્લું કિરણ. આમ પગથિયા થતા જાય. આ તૂટે છે, આ બ્રોકન છે, સળંગ આલેખ નથી. સતત વિધેય આપણે આગળ જતા ભણવાનું આવશે જ ત્યારે કહેશું કે આ સતત વિધેય નથી, કારણ કે આ ભાગ જુદો આ જુદો બધા કટકા છે. કટકા 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 એ વિધેયનો આલેખ બને છે એટલે સતત નથી. આગળ ભણાવીશું, પાછું આવશે ત્યારે. ખાલી અત્યારે આ સમજો. આ સમજાનો. અહીંયા આપણે આ -1 છે, આ -2 છે. જો -2 લ્યો તો જવાબ આવશે -1. આપણે ડાબી બાજુ એટલે -2 નથી લેવાના. ક્લિયર? સમજાણું? આ 0 અને 1 તો ત્યારે જવાબ આવ્યો 0 એટલે આ આવ્યું. હવે આ જે છે તમારી પાસે -2 લેશો ત્યારે -2 જવાબ આવશે. આ બધી કિંમતો લેશો, આ બધી કિંમતો ત્યારે -2 જવાબ આવશે. એટલે આ -1 આ -2. -1 લેશો ત્યારે -1 જવાબ. આ બધી કિંમતો લેશો એટલે આ જવાબ. 0 લેશો એટલે 0 જવાબ. એ પણ અહીંયા આવી જાય.
અહીંયા આવી જાય 0. ખાસ સમજવાનું છે આ સ્ટેપ. હા, કેવી સરસ મજાની વાત. x થી મહત્તમ ન હોય એવો મહત્તમ પૂર્ણાંક. આપણે શું કરવાનું ભાઈ? ડાબી બાજુ જોવાનું અને જ્યાં મોટું સ્ટેશન આવે રોકાઈ જવાનું. મોટું સ્ટેશન હોય તો ત્યાં ને ત્યાં રોકાઈ જવાનું. ચાલુ કરી ગાડી પાછી બંધ કરી દેવાની, ન્યા રોકાવાનું. એટલે અહીંયા 3 મૂક્યા હોય 3 તો જવાબ 3 જ આવે. 5 મૂકો જવાબ 5 આવે. -5 મૂકો જવાબ -5 આવે. હવે સમજાણું? ચાલો, એનો વિસ્તાર હવે શું થશે એ આપણે ફાઇનલ થઈ ગયું. એનો વિસ્તાર આ છે તો એ z છે. જો અહીંયા લખેલો છે વિસ્તાર z. આનો વિસ્તાર z આવે. આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે, એનું બીજું નામ ફ્લોર ફંક્શન. આને બદલે આમ લખવામાં આવે તો પણ ચાલે. આવું લખ્યું હોય કે આ લખ્યું હોય, આવું લખે તો એને તમારે ફ્લોર ફંક્શન જ સમજવાનું છે. x થી નાના અથવા x ને સમાન પૂર્ણાંકોમાં મહત્તમ હોય એ પૂર્ણાંક લખવાનો. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને ખાસ ગ્રાફ દોરી લ્યો. ભાઈ ગ્રાફ દોરવો જરૂરી છે. ખૂબ શાંતિથી વ્યવસ્થિત રીતે સમજવાનું છે. જો હવે આ છે ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. હમણાં તો મહત્તમ યાદ આવ્યું. ડાબી બાજુ જવાનું, મોટું સ્ટેશન આવે ત્યાં રોકાવાનું. હવે આપણે અહીંથી જમણી બાજુ જવાનું, મોટું સ્ટેશન આવે ત્યાં રોકાવાનું. વાત એને જ. જમણી તરફ જાઓ એને સીલિંગ ફંક્શન કહેવાય, ડાબી તરફ આવો એને ફ્લોર ફંક્શન કહેવાય. આનું મિનિંગ શું? ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય એટલે x થી ન્યૂન ન હોય તેવો ન્યૂનતમ પૂર્ણાંક. કેવી મજા આવી નહીં? x થી ન્યૂન ન હોય તેવો ન્યૂનતમ પૂર્ણાંક એટલે x થી નાનો ના હોય એવો. એનો મિનિંગ x થી મોટો હોય એવો. એ x થી મોટો હોય એમાં પાછો નાનામાં નાનો. જો હા, x થી ન્યૂન ન હોય તેવો ન્યૂનતમ પૂર્ણાંક. મજા આવે છે ને બોલવામાં? કે આ સર કેવી સરસ સરસ મજા આવે. હાલો હાલો ચાલુ થાવ. x થી ન્યૂન ન હોય તેવો ન્યૂનતમ પૂર્ણાંક. હવે ન્યૂન ન હોય એવો એનો મિનિંગ નાનો ના હોય એવો એટલે મોટો હોય એવો. મોટો હોય એવો એમાંય પાછો નાનામાં નાનો એમ. એટલે તમને અહીંયા લખવામાં આવે f of 2.3 2.3 થી નાનો ના હોય એવો એટલે 2.3 થી મોટો હોય એવો. કોણ આવે? તો કે 2.3 થી મોટામાં 3 4 5 6 એવું ઢગલો એક આવે. એ બધા એના મોટા કહેવાય. હવે એમાં પાછો નાનામાં નાનો 3 એટલે એનો જવાબ 3 આવે. એટલે 2 અને 3 ની વચ્ચે હોય તો જમણી બાજુ આપણે જવાનું, મોટું સ્ટેશન આવે ત્યાં રોકાવાનું. અહીંયા પ્રદેશ બદલી ગયો. હા, આની આગળ જ્યારે સમજાવવામાં આવ્યું હતું ફ્લોર ફંક્શન એમાં ઇક્વલ ટુ ના લીટા અહીંયા નહોતા, અહીંયા હતા. કારણ કે ત્યાં ડાબી બાજુ રોકાઈ જવાનું હતું, ડાબી બાજુના સ્ટેશને રોકાવાનું હતું. અહીંયા જમણી બાજુના સ્ટેશને રોકાવાનું છે એટલે લીટા ત્યાં વહી ગયા ઇક્વલ ટુ ના. ધ્યાન દેવું પડે. આ એમનો નથી ચાલતું. હવે 1 અને 2 ની વચ્ચે હોય, અહીંયા હોય તો એનો જવાબ 2 આવે. એનો જવાબ કોણ આવશે? 2. એટલે 1 ને નથી લેવાના. 1 અને 2 ની વચ્ચે અહીંયા 1 ને નથી લેવાના. 1 ને નથી લેવાના. 1 અને 2 ની વચ્ચે હોય એનો જવાબ 2 આવે. એટલે અહીંયા પૂરું. આની આગળ જ્યાં હતું ત્યાં ખાસ ધ્યાન દો. પગથિયા આમાં પણ થશે પણ આમાં ડાબી બાજુ છે એ ખુલ્લો ભાગ આવે છે. ઓમાં જમણી બાજુ ખુલ્લો ભાગ, અહીંયા ખુલ્લો ભાગ આવતો હતો. હવે આનો વારો આવે 0 અને 1 ની વચ્ચે. એમાં જમણી બાજુ જાવ એકડો આવે. આ 0 અને 1 ની વચ્ચે એટલે અહીંયા તમારે ખુલ્લું આવશે ભાગ. આમ હાઈલું જવાનું અહીં સુધી. જો અહીંયા પૂરો ભાગ આવી ગયો, અહીંયા ખુલ્લો ભાગ આવે. વળી પાછું અહીંયા ખુલ્લો ભાગ આવે અને આ પૂરો ભાગ આવે. વળી પાછું અહીંયા ખુલ્લો ભાગ આવે અને આ પૂર્ણ ભાગ આવે. આમ 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 હોય.
વળી અહીંયા હોય, આમ પગથિયા બને. આ બાજુ ખુલ્લો ભાગ બનશે. ક્લિયર? આ બાજુ -1 ને હોય તો જમણી બાજુ જવાનું એટલે 0. આમાં હોય જમણી બાજુ જવાનું એટલે 0. ફ્લોર ફંક્શન અને સીલિંગ ફંક્શન. આ સીલિંગ ફંક્શનમાં જોયું તમે કેવું લખેલું છે? આમ ઉપરની બાજુ છાજલી દોરી દીધી, તળિયે કઈ વાત જ નથી કરી. આ ખાસ સમજવાનું છે, શાંતિથી સમજવાનું કે આ બધી કિંમતો લઈએ તો y ની કિંમત આ મળે. એટલે મેં તમને સમજાવ્યું હતું કે આ ટકા બધાય કિંમતો હોય, પણ એ ટકા જોડી દીધા હોય એટલે સીધો લીટો થઈ જાય. ચાલો આને વ્યવસ્થિત રીતે તમે ગ્રાફમાં એટલે કે રફ બુકમાં દોરી લેજો તમારી બુકમાં, અને સારામાં સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો.